સુરેન્દ્રનગર જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ 23 જૂનથી 25 જૂન દરમિયાન 2,16,000થી વધુ બાળકોને પોલિયોની રસી પીવડાવાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે। તારીખ 23થી 25 જૂન દરમિયાન યોજાનાર આ અભિયાન હેઠળ જિલ્લાના આશરે 2,16,016 બાળકોને પોલિયો રસી આપી સુરક્ષિત કરાશે। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના 858 બૂથ ઉપર પોલિયોની રસી આપવામાં આવી રહી છે, તેમજ 1716 ટીમો દ્વારા બાકી રહેતા બાળકોને ઘેર ઘેર જઈને પોલિયો રસી પીવડાવવામાં આવશે, જ્યારે 55 જેટલી મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા તેમજ બહાર ગામથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે, જ્યારે 47 જેટલી ટ્રાન્ઝિટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળા બજારોમાં રસી પીવડાવવામાં આવશે। આ સમગ્ર કામગીરીના દેખરેખ માટે 181 સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે।